કેશોદમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાના આયોજન અંગે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોની એક મહત્વની બેઠક રણછોડરાય મંદિરે યોજાઈ હતી. કેશોદમાં આગામી તારીખ 16 ના રોજ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળનાર છે. આ રથયાત્રાના ભવ્ય આયોજનના ભાગરૂપે કેશોદના રણછોડરાયજી મંદિર ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવા સંગઠન કેશોદના તાલુકા પ્રમુખ વિશાલ સોલંકીના જણાવ્યા અનુસાર આ મીટિંગમાં કેશોદ શહેરના તમામ હિન્દુ સંગઠનો, સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં રથયાત્રાના રૂટ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા કેશોદના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જેને લઈ સમગ્ર રૂટ પર ભગવા ધ્વજ અને ભગવાનના ફોટાવાળા શુભેચ્છા બેનરો લગાવીને વાતાવરણને ધર્મમય બનાવવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન ભક્તો માટે ઠેર ઠેર આરતી અને ઠંડા પીણાના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે. જે વિસ્તારોમાંથી આ રથયાત્રા પસાર થશે ત્યાં સ્થાનિક રહીશો દ્વારા ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કરી મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સંગઠન દ્વારા કેશોદના સમસ્ત હિન્દુ સમાજને આ રથયાત્રામાં જોડાઈને તેને વધુમાં વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી રામ. હું છું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ. આવનારા દિવસો 16 તારીખે ભગવાન જગન્નાથની જે અષાઢી બીજનો રથયાત્રાનો કાર્યક્રમના અનુસંધાને આજ રોજ કેશોદમાં રણછોડરાય મંદિર ખાતે એક હિન્દુ સમાજ, સમસ્ત હિન્દુ સમાજ અને તમામ સંગઠનોની એક મિટિંગનું આયોજન કરેલું હતું. આ મિટિંગની અંદર કેશોદની અંદર વસતા તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ રથયાત્રા કેશોદના મુખ્ય માર્ગો ઉપર પસાર થશે. મુખ્ય માર્ગો ઉપર ભગવા ધ્વજો લગાવવામાં આવશે, ભગવાનના ફોટાવાળા બેનરો, શુભેચ્છા બેનરો લગાવવામાં આવશે અને રૂટ ઉપર આરતી અને ઠંડા પીણાના સ્ટોલ પણ રાખવામાં આવશે. રૂટ ઉપર જ્યાં જ્યાં વિસ્તારમાંથી નીકળશે ત્યાં લોકો દ્વારા ભગવાનની ભવ્ય રીતે મહાઆરતી પણ કરવામાં આવશે. આપ સૌને વિનંતી છે કે આ રથયાત્રામાં સમસ્ત હિન્દુ સમાજ જોડાય અને ભવ્યથી ભવ્ય રથયાત્રા બને એવી આપ સૌને વિનંતી છે. જય શ્રી રામ, જય જગન્નાથ.